ઉદાહરણ 3.4 હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 3.4 ગણવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણને કેટલાક સૂત્રો આવડતા હોવા જોઈએ, જેવા કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા થાય? જો કોઈ પદાર્થ ધન x દિશામાં ગતિ કરતો હોય તો આવા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે કઈ રીતે લખી શકીએ? તો આ રીતે લખી શકીએ: v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આને આપણે આ રીતે પણ લખી શકીએ: x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આને આપણે આ રીતે લખી શકીએ: v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax માઇનસ x0. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા, જેમાં આપણે એવું ધારી લીધું હતું કે પદાર્થ નીચેની તરફ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ વધે, આથી આપણે પ્રવેગ ધન લઈશું, અને પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ ઘટે, આથી પ્રવેગ ઋણ લઈશું. તો એમાં આપણને આવા સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ મળ્યું v ઇઝ ઇક્વલ ટુ gt મુક્ત પતન માટે. બીજું સમીકરણ મળ્યું h ઇઝ ઇક્વલ ટુ 1/2 gt સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ મળ્યું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. પરંતુ જો કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, એટલે કે પદાર્થ ઉર્ધ્વ ગતિ કરતો હોય, તો ઉર્ધ્વ ગતિ કરતો હોય તો સમીકરણ આપણને આવા મળતા હતા: v0 ઇઝ ઇક્વલ ટુ gt, h ઇઝ ઇક્વલ ટુ v0t માઇનસ 1/2 gt સ્ક્વેર, અને થર્ડ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. અને આમાં આપણે બીજા બે વધારાના સમીકરણો મેળવ્યા હતા કે ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો આ સમીકરણમાં આપણે ટીને કરતા બનાવીએ તો ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા MCQ સોલ્વ કરવામાં આ સમીકરણ તમને કામ લાગશે કે ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે? તો tm ઇઝ ઇક્વલ ટુ v0/g જેટલો સમય લાગે. જ્યાં v0 એ પદાર્થનો પ્રારંભિક વેગ છે અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થાય? તો આમાં h ને કરતા બનાવી દઈએ તો h max ઇઝ ઇક્વલ ટુ થશે v0 સ્ક્વેર. h max ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2g થશે. ઓકે, કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો એટલે આપણે એનો પ્રારંભિક વેગ 0 લઈએ છીએ, બરોબર છે. મુક્ત પતન કરતો હોય પદાર્થ તો એનો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા જો કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો પણ એનો પ્રારંભિક વેગ 0 થાય. મુક્ત પતન કરતા પદાર્થ માટે પણ પ્રારંભિક વેગ 0 થાય. અને આપણને ખબર છે જ્યારે પદાર્થ મહત્તમ હાઇટ પ્રાપ્ત કરે, મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે ક્ષણભર સ્થિર બને, માટે પદાર્થનો અંતિમ વેગ આપણે 0 લઈશું. તો આ સમીકરણો આપણે ધ્યાનમાં રાખીશું. સુરેખ પથ પર જો પદાર્થ ધન x દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો આપણને સમીકરણો આવા મળે: v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, અથવા આપણે આ રીતે પણ લખી શકીએ: x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આને આપણે આ રીતે પણ લખી શકીએ: v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax માઇનસ x0. મુક્ત પતન માટે v બરાબર gt, h બરાબર હાફ gt સ્ક્વેર, v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. ઉર્ધ્વ ગતિ માટે મુક્ત પતનને આપણે અધોગતિ પણ કહીએ છીએ. ઉર્ધ્વ ગતિ માટે v0 બરાબર gt, h બરાબર v0t માઇનસ હાફ gt સ્ક્વેર, v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t1 ઇઝ ઇક્વલ ટુ v0/g, અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h max ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2g. ઓકે, આ સમીકરણો સમજી લેજો, યાદ રાખી લેજો. ત્યારબાદ જ
ઉદાહરણ 3.4 ગણવાની શરૂઆત કરજો. તો ઉદાહરણ 3.4માં આપણને કંઈક આવું કીધું છે કે બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? બી દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. ઓકે, તો આપણને એવું કીધું છે એક મકાનની ટોચ, જેનું નામ આપી દઉં છું એ. એટલે મકાનની ટોચ એ પરથી એક દડાને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. દડો જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ ઘટતો જશે અને કોઈ એક બિંદુએ, એ બિંદુને આપણે નામ આપી દઈએ બી. દડો ક્ષણભર સ્થિર થઈ જશે, એટલે એનો વેગ કેવો થઈ જશે? 0. અને જે ક્ષણે દડો સ્થિર થશે, દડાનો વેગ 0 થશે, એ હાઇટને આપણે કહી દઈએ મેક્સિમમ હાઇટ. ઓકે, એ હાઇટને આપણે કહી દઈએ એચ મેક્સ, મેક્સિમમ હાઇટ. એટલે દડો આટલે સુધી ઉપર જશે. હવે આપણે કીધું છે કે દડાને જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ, એટલે મકાનની ઊંચાઈ આપણને આપેલી છે 25 મીટર. 25 મીટર. ઓકે, આ મકાનની ઊંચાઈ આપેલી છે. તો આપણને કીધું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો આપણને જે વસ્તુ આપી છે આપણે નોટ ડાઉન કરી દઈએ. V0 આપણને આપેલા છે 20 મીટર પર સેકન્ડ. કે મને V0 જ કહેવાય? સમજો, કારણ કે આપણે દડાને કઈ દિશામાં ફેંકીએ છીએ? ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. એટલે એ દડાનો પ્રારંભિક વેગ થયો, એ દડાનો પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. આ ખબર પડવી જોઈએ આપણને. દડાને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ એટલે દડાને જે વેગથી ફેંકીએ છીએ એ દડાનો પ્રારંભિક વેગ થયો V0. ઓકે, હું અહીંયા લખી પણ નાખું કે દડાનો પ્રારંભિક વેગ V0 20 મીટર પર સેકન્ડ છે. હવે જી આપણને આપેલા છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, મેં હમણાં જ તમને સૂત્ર કીધું કે જો કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થાય? કહો મને. ચલો, યાદ આવી ગયું? તો બસ સૂત્ર વાપરી દો. આ હું જે અત્યારે જે રીત કરાવી રહ્યો છું એમાં કોઈ લોજિક નહીં વાપરીએ, ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરીશું. તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. તો દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ હું એને એચ મેક્સ કહી દઉં છું. V0 સ્ક્વેર બાય 2G. V0 20 નો વર્ગ બાય 2 G 10. 20 નો વર્ગ 400 બરાબર. 10 દૂને 20, 20 દૂને 40. તો એચ મેક્સ આપણને કેટલા મળ્યા? 20 મીટર. એટલે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે? તો દડો 20 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલે આ આપણને મળી ગયા 20 મીટર. ઓકે, હવે આપણે શું કીધું? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? હવે સમજો. તો આપણે દડાને એ બિંદુ પાસેથી ફેંકીએ છીએ. તો આપણે ધારી લઈએ કે ધારો કે દડાને ઉર્ધ્વ દિશામાં એથી બી સુધી ગતિ કરવા માટે T1 જેટલો સમય લાગે છે. હવે અહીંથી દડો ક્યાં આવશે? તો અહીંથી દડો આમ જ નીચે આવશે, પણ હું અહીંથી બતાવું છું કે હવે અહીંથી દડો નીચે આવી રહ્યો છે આ રીતે. ઓકે, જમીન પર પાછો આવે છે, એને આપણે કહી દઈએ સી. તો જો એથી બી સુધી પહોંચવા માટે આપણે કેટલો સમય લીધો? T1. તો આપણે ધારી લઈએ કે દડાને અધો દિશામાં બીથી સી સુધી ગતિ કરવા માટે કેટલો સમય લાગે છે? T2 જેટલો સમય લાગે છે. તો આપણે T1 અને T2 બંને શોધવા પડશે. હવે એથી બી કેટલા છે? 20. આને આપણે ઓ કહી દઈએ. ઓથી એ કેટલા છે? 25.
તો બીથી સી કેટલા થાય? જો બીથી સી કેટલા થશે એટલે બીસી કેટલા થશે? તો 25 + 20 એટલે કેટલા થશે? 45 મીટર. 45 મીટર. ઓકે, તો હવે આપણને શું કીધું કે દડો જમીનને અથડાય એટલે આપણે જ્યારે દડાને છત ઉપરથી ફેંક્યો છે અને દડો ઉપર જઈને નીચે આવે એના માટે લાગતો આપણે ટોટલ ટાઈમ શોધવાનો છે. તો બીની અંદર આપણે 2 પાર્ટ લઈ લઈએ. સૌથી પહેલો, ધારો કે દડાને ઉર્ધ્વ દિશામાં A થી B સુધી ગતિ કરવા માટે લાગતો સમય t1 છે. ધારો કે દડાને ઉર્ધ્વ દિશામાં A થી B સુધી ગતિ કરવા માટે લાગતો સમય કેટલો છે? t1 છે. તો હવે આપણે અહીંથી ફેંક્યો છે. A થી B પદાર્થ કેવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? મહત્તમ ઊંચાઈ. તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર કયું છે? તો t1 = v0/g. બરાબર છે. મેં એટલે તમને કીધું હતું કે બધા સૂત્રો ધ્યાનથી સમજી લેજો, યાદ રાખી લેજો. તો t1 = v0/g. v0 કેટલા છે? તો v0 20 છે અને g 10 છે. તો t1 = આપણને મળશે 2 સેકન્ડ A થી B સુધી. ઓકે, હવે આપણે બીજો પાર્ટ લઈ લઈએ આમાં કે ધારો કે દડાને અધો દિશામાં B થી C સુધી ગતિ કરવા માટે t2 સમય લાગે છે. ઓકે, હવે દડો ક્યાં છે? B પાસે છે. B થી ક્યાં આવે છે? નીચે આવે છે. નીચે આવે છે એટલે કેવી ગતિ કરે છે? અધોગતિ કરે છે. અધોગતિ કરે છે એટલે કે મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરતો હોય આપણી જોડે કઈ કઈ વસ્તુઓ છે સમજો. આપણી જોડે હાઈટ છે. આ ટોટલ હાઈટ છે આપણી જોડે. આ વખતે આને હું h કહી દઉં છું. બરાબર છે. તમારી જોડે ઊંચાઈ છે અને સમય શોધવાનો છે. તો પછી કયું સમીકરણ આવે? તો આપણી જોડે પેલું સમીકરણ જ છે મુક્ત પતન કરતા પદાર્થ માટે. હું અહીંયા લખી નાખું મુક્ત પતન કરતા પદાર્થ માટે. તો બી બિંદુ એ જમીનથી કેટલી ઊંચાઈએ છે? 25 + 20 એટલે હાઈટ કેટલી થઈ? 45. તો આપણી જોડે પેલું સમીકરણ છે ને h = ½ g t² ની જગ્યાએ t2². ઓકે, હાઈટ કેટલી છે? તો હાઈટ છે 45. બરાબર. બી બિંદુ જમીનથી કેટલી ઊંચાઈએ છે? 45 મીટર ઊંચાઈએ. 1/2 g કેટલા? 10 ગુણ્યા t2². 2 × 5 = 10. ઓકે, 5 × 9 = 45. તો t2² = 9. તો t2 = કેટલા થશે? 3 સેકન્ડ. તો ટોટલ ટાઈમ કેટલો મળ્યો? તો અહીંયા આપણે લખી શકીએ કે દડો જમીનને અથડાય તે પહેલા લાગતો કુલ સમય t = t1 + t2 એટલે t = t1 કેટલા? 2, t2 કેટલા? 3. તો ટોટલ ટાઈમ આપણને મળ્યો 5 સેકન્ડ. એટલે દડાને આપણે છત ઉપરથી ફેંકીએ અને દડો પાછો જમીન પર આવે એ માટે ટોટલ દડાને કેટલો ટાઈમ લાગે છે? 5 સેકન્ડ. દોસ્તો પહેલી રીત કરાઈ જેમાં મેં કોઈ જ લોજિક વાપર્યું નથી, માત્ર સૂત્રો વાપરેલા છે.
ઉર્ધ્વગતિ અને અધોગતિ માટેના. ઓકે, જોઈ લો. પછી આપણે બીજી રીત કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. હવે હું તમને એકદમ યુનિવર્સલ યુનિક રીત કહી રહ્યો છું. જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરના MCQ સોલ્વ કરશે ત્યારે ઘણી બધી રેફરન્સ બુકની અંદર અમુક MCQની અંદર સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરેલો હશે, અમુક MCQની અંદર કે દાખલાની અંદર સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરેલો નહીં હોય. તો હું તમને કીધું કે આપણી જે NCERTની બુક છે એ NCERTની બુકની અંદર દરેક એક્ઝામ્પલ એ સંજ્ઞા પ્રણાલીના આધારે સોલ્વ કરેલો છે. અને હું તમને આ રીતમાં એ સંજ્ઞા પ્રણાલી જ શીખવાડવા જઈ રહ્યો છું. જો પછી તમે સંજ્ઞા પ્રણાલી અનુસાર જતા હોય તો પછી દરેક MCQ કે એક્ઝામ્પલની અંદર તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો. હવે એમાં શું ધ્યાન રાખવાનું છે સમજી લેજો, બરાબર છે. અને પછી બધા જ MCQ કે દાખલાની અંદર તમારે એ જ રીતને એપ્લાય કરવાનું. આની પહેલાં જે મેં તમને રીત આપી એનાથી પણ જવાબ મળી જાય છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે NCERTની બુકની અંદર સંજ્ઞા પ્રણાલી દિશાઓને ધ્યાનમાં લઈને બધા જ દાખલાઓના સોલ્યુશન આપેલા છે. આ દાખલો તમે બુકમાં પણ જોજો કઈ રીતે ગણેલો છે. ઓકે, તો જો એકદમ હું તમને યુનિક સોલ્યુશન આપું છું. આને આપણે x લઈ લઈએ અને આને આપણે y લઈ લઈએ. ઓકે, હવે આપણે તો અધો અને ઉર્ધ્વગતિ માટે જ માથાકૂટ છે ને, સુરેખ ગતિ માટે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો જો પદાર્થ ઉપરની તરફ ગતિ કરતો હોય, બરાબર, તો એનું સ્થાનાંતર આપણે y વડે દર્શાવીશું અને એ લઈશું +y. એનો વેગ જો પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો હોય તો વેગ પણ આપણે પોઝિટિવ લઈશું. ઓકે, જો પદાર્થ નીચેની દિશા એટલે કઈ દિશા થઈ? તો નીચેની દિશા એટલે આ ઋણ y થઈ, બરાબર છે. આપણે દિશાઓને ધ્યાનમાં રાખીએ છીએ. નીચેની દિશામાં ગતિ કરતો હોય આ રીતે અધો દિશામાં તો સ્થાનાંતર લેવાનું ઋણ. નીચેની દિશામાં ગતિ કરતો હોય તો વેગ પણ લેવાનો ઋણ. ચલો આટલું ક્લિયર, સિમ્પલ છે ને. ઉપર ગતિ કરતો હોય તો સ્થાનાંતર પ્લસ, વેગ પ્લસ, નીચે ગતિ કરતો હોય તો સ્થાનાંતર માઇનસ, વેગ માઇનસ. હવે પ્રવેગમાં ધ્યાન રાખજો. જો પદાર્થ નીચે ગતિ કરતો હોય તો ગુરુત્વ પ્રવેગ g એ કઈ દિશામાં હોય? બરાબર, જો પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એનો પ્રવેગ આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય. અને ગુરુત્વ પ્રવેગ g હંમેશા અધો દિશામાં જ હોય, પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય. તો પછી પદાર્થ નીચેની તરફ ગતિ કરતો હોય તો g તો કઈ દિશામાં છે? અધો દિશામાં છે. g અધો દિશામાં એટલે કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. તો એ બરાબર આપણે શું લઈશું? -g લઈશું. પણ જો કોઈ પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો હોય, બરાબર, અહીંયા પદાર્થનો વેગ નીચેની દિશામાં છે. જો કોઈ પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો એટલે વેગ ઉપર છે, પણ ગુરુત્વ પ્રવેગ g કઈ દિશામાં હશે? તો g ઓલવેઝ અધો દિશામાં. તો આ પદાર્થનો પ્રવેગ એ બરાબર પણ આપણે શું લઈશું? g લઈશું. નોટ ડાઉન કરજો ભાઈ. પદાર્થ ગમે ત્યાં જતો હોય, ઉપર જતો હોય, નીચે જતો હોય, g તો હંમેશા ક્યાં હોય? અધો દિશામાં, નીચેની દિશામાં જ હોય. આ ક્લિયર કરજો, બરાબર. ભલે આ પદાર્થ ઉપર જાય છે પરંતુ ગુરુત્વ પ્રવેગ g એ સદિશ રાશિ છે અને એની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્રની દિશામાં, અધો દિશામાં જ હોય. આ પદાર્થો નીચે આવે છે એટલે g નીચે જ હોવાનો છે. એટલે યાદ રાખજો કે પદાર્થ ઉપર જાય કે નીચે જાય, g ઓલવેઝ નેગેટિવ. યસ, તો અહીંયા એ બરાબર આપણે લઈશું -g. અધો દિશામાં ગતિ કરતો હોય તો પણ એ બરાબર -g. યસ,
હું તમને સંજ્ઞા પ્રણાલીના આધારે આ જે નું કન્ફ્યુઝન છે ને એ હું દૂર કરું છું. ફરી એકવાર સાંભળજો. ઉપર જતો હોય પદાર્થ, ઉપર જતો હોય કે નીચે આવતો હોય, ગુરુત્વ પ્રવેગ જી હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય. એટલે પદાર્થ ઉપર જતો હોય તો એ બરાબર -g, નીચે આવતો હોય તો પણ એ બરાબર -g. એનસીઆરટીની અંદર જેટલા દાખલા સોલ્વ કરેલા છે એની અંદર આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કર્યો છે, ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે બીજી રીતે આ દાખલાને સમજીએ. આપણને શું કીધું છે કે 25 મીટર ઊંચા મકાનની છત પરથી 25 મીટર ઊંચા મકાનની છત પરથી એક દડાને, પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. અહીંથી એ બિંદુને આપણે એ કહી દીધું. અહીંથી આ પદાર્થને આપણે ફેંકીએ છીએ. ઓકે, હવે આ જે હાઈટ છે ને એને હું કહી દઉં છું y0. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ થઈ ગઈ b. આને હું કહી દઉં છું y0. એ કેટલા છે? એ છે 25 મીટર છે. ઓકે, હવે પદાર્થ અહીંથી નીચે આવે છે. બી થી ક્યાં આવે છે? તો પદાર્થ બી થી નીચે આવે છે. એ થી બી ઉપર જાય છે. બી અહીંયા સાઈડમાં બતાવું છું એટલે આકૃતિમાં બધો ખીચડો ના થઈ જાય. બી થી સી નીચે આવે છે. આને આપણે છે ને વાય કહી દઈએ. આને હું શું કહી દઉં? વાય કહી દઉં. ઓકે, આને હું વાય કહી દઉં છું. તો આ આખું બી થી સી, આને આપણે ઓ કહી દઈએ. ચલો, બી થી સી વાય અને ઓ થી એ y0. તો એ થી બી કેટલા થાય? તો એ થી બી થાય y માઇનસ y0. ઓકે, એ થી બી કેટલા થશે? y માઇનસ y0. હવે પદાર્થ ઉપર જતો હશે ત્યારે, ઉપર જતો હશે આ રીતે, ત્યારે પ્રવેગ તો મેં તમને કીધું કે ઉપર જતો હોય કે નીચે આવતો હોય, પ્રવેગ તો કેવો લેવાનો? ઋણ જ લેવાનો. એટલે અહીંયા એ બરાબર -g. બી થી સી નીચે આવે તો પણ એ બરાબર -g. આ ધ્યાન રાખવાનું છે. ચલો, હવે આપણે છે ને અહીંયા ઉર્ધ્વ દિશાને છે ને આપણે ધન વાય લઈ લઈએ અને અધો દિશાને -y લઈ લઈએ અને આ ઉગમ બિંદુ. એટલે આપણે પદાર્થને અહીંથી પ્રક્ષિપ્ત કરીએ છીએ. એટલે આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ અહીંયા થશે. અહીંથી નથી ફેંકતો હું, અહીંથી પ્રક્ષિપ્ત કરું છું. એટલે અહીંથી તમારે બધું વિચારવાનું, બરાબર છે? અહીંથી પદાર્થને ફેંકવામાં આવે છે એ પાસેથી. એટલે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ અહીંયા થશે. હવે આપણે મેક્સિમમ હાઈટ શોધીએ. પરંતુ એથી બીની ગતિ માટે આપણી જોડે કઈ કઈ વસ્તુઓ છે એ જોઈએ. તો એથી બીની ગતિ માટે આપણી જોડે પ્રારંભિક વેગ છે. ઉપર ફેંકો છો ને પદાર્થને, તો v0 કેવો લઈ લેવાનો? +20 મીટર પર સેકન્ડ. ઓકે, એ કેટલા લઈશું? તો એ લઈશું આપણે -g, એટલે -10 મીટર પર સેકન્ડ. હવે સમજો, અહીંથી તમે પદાર્થને ફેંક્યો, જેમ જેમ ઉપર જાય છે વેગ ઘટતો જાય છે. બી બિંદુ પાસે એક ક્ષણભર સ્થિર બને છે, ક્ષણભર સ્થિર બને છે એટલે એનો વેગ 0 થઈ જાય. જે બિંદુએ વેગ 0 થાય એ બિંદુએ પદાર્થ કેવી ઊંચાઈ હશે? મહત્તમ ઊંચાઈ હશે. એટલે હું v0 પ્રારંભિક વેગ છે, v0 એ પ્રારંભિક વેગ છે. તો અહીંયા બી બિંદુ પાસે જે વેગ હશે, બી બિંદુ પાસે, એને હું vb કહી દઉં છું. ભાઈ vb મહત્તમ ઊંચાઈ હશે. ખબર પડી? h max એટલે એનો વેગ કેવો થઈ જાય? ભાઈ 0 થઈ જાય. હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે? તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, એટલે અહીંયા શું થશે? y માઇનસ y0 થશે. y માઇનસ y0. યસ. હવે આમાં તમારે સૂત્ર નક્કી કરવાનું છે. મેં તમને 3 સમીકરણો ચલાવ્યા છે ઉદાહરણ નંબર 3 ની અંદર.
એક વેગ વેગ અને સમય વચ્ચેનો સંબંધ, સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ અને વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ. એ મગજમાં રાખજો દોસ્તો. કયા કયા 3 સંબંધ? વેગ અને સમય વચ્ચેનો સંબંધ, સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ અને વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ. હવે આટલી આપણે માહિતી લખી, એમાં ક્યાંય સમય આવે છે? સમય નથી આવતો. તો પહેલું સમીકરણ હતું વેગ અને સમય, બીજું સમીકરણ હતું સ્થાન અને સમય. તો આ બંને તો આવશે જ નહીં. કેમ નહીં આવે? કારણ કે અહીંયા સમય આવતો નથી. તો ત્રીજું સમીકરણ જ રહ્યું વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ. તો એ સમીકરણ કંઈક આવું હતું, v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2a y - y0 x - x0 ની જગ્યાએ હું y - y0 લઉં છું, કારણ કે પદાર્થની ઉર્ધ્વ દિશામાંની ગતિને આપણે પ્લસ y અને અધો દિશામાંની ગતિને આપણે માઇનસ વાય વડે દર્શાવેલી છે. આ વખતે પદાર્થ એક્સ અક્ષની દિશામાં નહીં, વાય અક્ષની દિશામાં ગતિ કરે છે. ઓકે, તો હવે અહીંયા v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2a. v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ અને y - y0 ઊંચાઈનો તફાવત થયો. અહીંયા આપણે v² ની જગ્યાએ હું અહીંયા vb લખી નાખું, vb². અંતિમ વેગને આપણે vb વડે દર્શાવ્યો છે ને, બસ. હવે કશું જ કરવા નથી, આની અંદર કિંમત મૂકવાની છે. તો vb કેવા થયા? vb 0 થયા. v0² કેટલા છે? તો v0² છે આપણી જોડે 20² છે. 2a એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? g મૂકીશું. ઓકે, ડાયરેક્ટ નથી કરતો, ચલો, નહીં તો કેટલાક વિદ્યાર્થી ગભરાઈ જશે. ચલો, vb² માઇનસ v0² એની જગ્યાએ માઇનસ g મૂકી દો, તો -2g y - y0. હવે જે શોધવાનું છે એને કરતા બનાવી દઈએ. y - y0 ઇઝ ઇક્વલ ટુ vb² માઇનસ v0² બાય -2g. હવે કિંમતો મૂકો. ચલો, vb કેટલા છે? 0 છે. v0² એટલે 20² બાય -2g એટલે 10. તો સમજો અહીંયા y - y0 ઇઝ ઇક્વલ ટુ 20² 400 ભાગ્યા કેટલા થયા? 10 દુની 20. પણ કેવા 20? -20. તો y - y0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો y - y0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કટ 20 મીટર. યસ, આન્સર આવી ગયો આપણો 20 મીટર. ખ્યાલ આવે છે દરેક જણા? ચલો, સ્ક્રીનશોટ લઈ લો અહીંયા સુધી. હવે આપણને બી પાર્ટની અંદર શું પૂછેલું છે? તો બી પાર્ટની અંદર આપણને પૂછેલું છે કે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે. હવે જો હું બી પાર્ટની અંદર 2 રીત કરાવું છું. એમાંની આ પહેલી રીત. ઓકે, કન્ફ્યુઝ ના થતા મહેરબાની કરીને. તો પ્રથમ રીત, એને આપણે 2 ભાગમાં વહેંચી નાખીએ. પહેલો ભાગ A થી B સુધીની ગતિ. સમજો, આ વખતે આપણે શું શોધવો છે? સમય શોધવો છે. A થી B સુધીની ગતિ. હવે A થી B સુધીની ગતિમાં આપણી જોડે કઈ કઈ વસ્તુઓ છે? તો A થી પદાર્થને 20 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. એટલે આપણી જોડે પ્રારંભિક વેગ છે v0 20 મીટર પર સેકન્ડ. પદાર્થ બી બિંદુએ પહોંચે ત્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલે બી બિંદુ પાસે એનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0. આ પ્રારંભિક વેગ, vb અંતિમ વેગ. મેં વીની જગ્યાએ vb એટલા માટે લખ્યું કે તમને ખબર પડે બી બિંદુ પાસે પદાર્થ અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. ઓકે, એ કેટલા? તો એ બરાબર -g -10 મીટર પર સેકન્ડ. ધારો કે એ થી બી સુધી પહોંચવા માટે પદાર્થને t1 જેટલો સમય લાગે છે. ઓકે દોસ્તો, તમે તમારી જાતે સમીકરણ નક્કી કરો. આ રીતમાં તમને એ ફાયદો થશે કે તમારે કયું સમીકરણ વાપરવું ને એ તમને ખબર પડશે. જો તમારા જોડે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સમય છે. પ્રવેગ તો લગભગ દરેક સમીકરણમાં હશે જ.
એટલે કે અહીંયા તમારી જોડે જે માહિતી છે એમાં વેગ અને સમય છે. તો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું? યાદ કરો, યાદ કરો. યાદ આવી ગયું? કયું? પહેલું. તો સમીકરણ આપણે આ રીતે લખી શકીએ: અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ વી બી ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એટી. કયું સમીકરણ છે ખબર છે ને? V બરાબર V0 પ્લસ એટી. એની જગ્યાએ VB. VB અંતિમ વેગ, V0 પ્રારંભિક વેગ. ચલો હવે VB કેવા? 0. V0 કેવા? ચલો પહેલાં આપણે એની કિંમત મૂકી દઈએ. VB ઇઝ ઇક્વલ ટુ V0. એ કેટલા? -G T 1 લખવાનો રહી ગયો. ઓકે, હવે કિંમતો મૂકો. VB 0, V0 20, G 10 મૂકવાના. હવે -10 નહીં મૂકવાના ભાઈ. એની જગ્યાએ તમે -10 મૂકી શક્યા હતા. પાછા હવે તમે એની જગ્યાએ -G મૂકો અને પછી -10 મૂકો, આવું કરવાનું નહીં. તો -10 T1. તો 10 T1 બરાબર કેટલા થયા? 20. તો T1 બરાબર 20 ભાગ્યા 10 એટલે T1 2 સેકન્ડ. નથી દેખાતું? 2 જ મિનિટ ઉભારો. યસ, T1 ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. ફરી એકવાર સમજી લો. અચળ ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો આપણે. V બરાબર V0 પ્લસ એટી. જ્યાં આપણે આવી રીતે સમીકરણ લખ્યું: VB ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એટી1. VB ઇઝ ઇક્વલ ટુ V0 એની જગ્યાએ મૂક્યા -GT1. VB 0, V0 20. હવે જીની જગ્યાએ -10 નહીં મૂકવાના. ઓલરેડી આપણે માઇનસ સાઇનનો ઉપયોગ કરી લીધો છે. તો 10T1. તો 10T1 ઇઝ ઇક્વલ ટુ 20. તો T1 ઇઝ ઇક્વલ ટુ 20/10. T1 ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. ઓકે, હવે બીજો પાર્ટ. B થી C સુધીની ગતિ. આ છે ને બહુ ખાસ સમજો. B થી C સુધીની ગતિ. હવે પદાર્થ છે ને અહીંથી ગતિની શરૂઆત કરે છે. તો આ છે ને એનું પ્રારંભિક સ્થાન થઈ જાય. આ થઈ જાય પ્રારંભિક સ્થાન. Y0 થઈ જશે. હવે નવી ગતિની શરૂઆત કરે છે એટલે એ એનું થઈ જાય પ્રારંભિક સ્થાન Y0. અને એ C પાસે આવે છે, અહીંયા C. તો C છે ને ભાઈ, એ એનું અંતિમ સ્થાન થઈ ગયું Y. ઓકે, તો B થી C સુધીની ગતિ માટે તો અહીંયા તમે ધારો કે ઉગમ બિંદુ લો. તો B એનું પ્રારંભિક સ્થાન છે. અહીંયા તમારે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ વિચારવાનો, C બિંદુ પાસે. તો B એનું પ્રારંભિક સ્થાન છે, જે કેટલી હાઈટ ઉપર હશે? તો આ 25 હતું. ઓકે, અને આ તમને y-y0 કેટલા મળ્યા? તો y-y0 તમને મળ્યા 20 મીટર મળ્યા. તો y0 કેટલા થાય? તો y0 થાય 45 મીટર. બરાબર, જમીનથી એ 45 મીટર છે. અને હવે જમીન ઉપર આવે છે અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, હવે અહીંથી એ બી બિંદુ પાસેથી મુક્ત પતન કરે છે. તો પછી એનો પ્રારંભિક વેગ કેવો થાય? મુક્ત પતન કરે છે બી બિંદુ પાસેથી, એટલે V0B ઇઝ ઇક્વલ ટુ 0 અથવા V0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ઓકે, બી બિંદુ પાસેથી એ મુક્ત પતન કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0 થશે. હવે આપણે ડેટા લખીએ B થી C માટેનો. તો C બિંદુ પર તમે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લીધું. ઉગમ બિંદુથી કેટલા અંતર છે? 45 મીટર. કઈ રીતે ખબર પડી ને? 25 + 20. બરાબર, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો y ઇઝ ઇક્વલ ટુ 0 અંતિમ સ્થાન, y0 ઇઝ ઇક્વલ ટુ 45 મીટર પ્રારંભિક સ્થાન. પછી V0B ઇઝ ઇક્વલ ટુ 0 પ્રારંભિક વેગ. કેમ 0? મુક્ત પતન કરે છે.
ઓકે, મુક્ત પતન હું લખી નાખું છું, એક વસ્તુ લખું કે તમને ખબર પડે. મુક્ત પતન કરે છે માટે પ્રારંભિક વેગ 0. એ બરાબર કેટલા? -g ઇઝ ઇક્વલ ટુ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા પણ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે શોધવાનો છે સમય, એને આપણે કહી દઈએ t2. બોલો, તમારી જોડે સ્થાન છે અને સમય શોધવાનો છે. કયું સમીકરણ આવશે? ખબર પડી? સ્થાન સમય. યસ. અચળ પ્રવેગ ગતિના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ v0t ની જગ્યાએ v0bt પ્લસ 1/2 a t2 સ્ક્વેર. ઓકે, તો y કેવા છે ભાઈ? 0. y0 કેવા છે? 45. v0b કેવા છે? 0 ઇન્ટુ ટી પ્લસ 1/2. એની જગ્યાએ હું કિંમત જ મૂકી દઉં છું. એની જગ્યાએ હું મૂકી દઉં -10 t2 સ્ક્વેર. ઓકે, તો 0 ઇઝ ઇક્વલ ટુ 45, 0 ગુણ્યા ટી એટલે 0 -5 t2 સ્ક્વેર. તો 5 t2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 45. નથી દેખાતું? 5 t2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 45. તો t2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. therefore t2 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. તો ટોટલ ટાઈમ કેટલો થશે એ થી બી, બી થી સી સુધીની ગતિનો? તો ટી ઇઝ ઇક્વલ ટુ t1 પ્લસ t2. t1 કેટલા? તો t1 2, t2 3, t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ A2C. ઓકે દોસ્તો, આ રીત લાંબી છે, પણ આ રીતમાં જો તમને પરિસ્થિતિને અનુકૂળ ડેટા કલેક્ટ કરતા આવડે તો એના આધારે તમે સૂત્ર નક્કી કરી શકો કે કયું સૂત્ર વાપરી શકાય અને ગણતરી કરીને તમને જવાબ મળી શકે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આ પહેલો પાર્ટ, બીજો પાર્ટ બી, એની આ પ્રથમ રીત, અને પહેલો પાર્ટ આ રહ્યો તમારી સામે. ઓકે, અહીંયા પણ આપણે સેકન્ડ સ્ક્વેર લખવાનું રહી ગયું છે. ખાસ ધ્યાન રાખજો, આવી નાની ક્યાંક ભૂલ થઈ જાય તો. એ બરાબર -g -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે હું તમને જે આ મેથડ સમજાવવા જઈ રહ્યો છું એ ખાસ સમજો. હવે આપણે ઉદાહરણ નંબર 3.4નો જવાબ આપણે બે રીતે મેળવ્યો. એમાં જે બી પાર્ટ હતો કે જેમાં દડાને જમીન પર પહોંચતા પહેલાં લાગતો સમય આપણને 5 સેકન્ડ મળ્યો. હવે એ જવાબ આપણે ફક્ત એક જ સમીકરણનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ છીએ. સાંભળજો કઈ રીતે. તો તમે આપણે જે બે અલગ અલગ રીતે દાખલો ગણ્યો એમાં એક વસ્તુ માર્ક કરી હોય તો કે જ્યારે દડો એ થી બી સુધી ગતિ કરતો હતો ત્યારે એનો પ્રવેગ એ બરાબર -g -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો. બી થી સી સુધી ગતિ કરતો હતો ત્યારે પણ એનો પ્રવેગ એ બરાબર -g -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો. તો દડાની સમગ્ર ગતિ દરમિયાન એ થી બી, બી થી સી સુધીની સમગ્ર ગતિ દરમિયાન દડાનો પ્રવેગ અચળ રહે છે, પદાર્થનો પ્રવેગ અચળ રહે છે. કેટલો? એ બરાબર -g ઇઝ ઇક્વલ ટુ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્યાંય ભૂલથી મીટર પર સેકન્ડ લખી ગયું હોય તો મીટર પર સેકન્ડ સ્ક્વેર કરી નાખજો. ઓકે, તો આપણે જોયું કે દડાની સમગ્ર ગતિ દરમિયાન દડાનો પ્રવેગ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ રહે છે. જો સમગ્ર ગતિ દરમિયાન દડાનો પ્રવેગ અચળ રહેતો હોય, સમગ્ર ગતિ દરમિયાન જો દડાનો પ્રવેગ અચળ રહેતો હોય તો આપણે દડાની એ થી સી સુધીની ગતિને એક ગતિ તરીકે વિચારી શકીએ. આ મુદ્દો ખાસ સમજો. આપણે સમય શોધવા માટે શું કરતા હતા? પહેલાં આપણે દડાની એ થી બી સુધીની ગતિ લીધી, એના માટેનો સમય t1 શોધ્યો.
ત્યારબાદ આપણે દડાની બીથી સી સુધીની ગતિ શોધી અને દડાની બીથી સી સુધીની ગતિ માટેનો સમય T2 શોધ્યો. એટલે આપણે સમય T1 શોધતા હતા, સમય T2 શોધતા હતા. પણ હું તમને શું કહેવા જઈ રહ્યો છું કે A થી C સુધીની ગતિ દરમિયાન જો દડાનો પ્રવેગ અચળ રહેતો હોય તો દડાની ગતિને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી. દડાની સમગ્ર ગતિને A થી B, B થી C સુધીની ગતિને એક ગતિ તરીકે જ લઈ શકાય. સમજો આજે કહી રહ્યો છું કે સમગ્ર ગતિ દરમિયાન દડાનો પ્રવેગ અચળ રહેતો હોવાથી દડાની ગતિને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી. દડાની સમગ્ર ગતિને આપણે A થી C સુધીની એક જ ગતિ તરીકે વિચારી શકીએ. કેમ આવું? એનું કારણ આવું છે કે જો પદાર્થ અચળ પ્રવેગ હેઠળ ગતિ કરતો હોય ને તો પદાર્થનો ગતિમાર્ગ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પદાર્થ ગમે તે માર્ગે જાય, A થી B, B થી C, પણ સમગ્ર ગતિ દરમિયાન જો પદાર્થનો પ્રવેગ અચળ રહેતો હોય તો પદાર્થનો ગતિમાર્ગ આપણે ધ્યાનમાં લેતા નથી. અને અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી આપણે સરળતાથી ઉકેલ મેળવી શકીએ છીએ. અને આ જ અચળ પ્રવેગી ગતિના સમીકરણની બહુ મોટી ખાસિયત છે. બીજા શબ્દોમાં કહું તો બ્યુટી ઓફ મોશન ઇક્વેશન. ઓકે, તો હવે શું કરીશું? બહુ જ સિમ્પલ રીતે જવાબ મેળવી લઈશું. મેં તમને જે પણ કીધું ને અહીંયા લખેલું છે, તમે નોટબુકની અંદર લખજો. આ બહુ જ કામ લાગશે MCQ સોલ્વ કરતી વખતે. બરોબર છે? તમારા MCQ સોલ્વ કરવાનું જે ભારણ છે, ટેન્શન છે, બહુ જ ઓછું કરી નાખશે. તો હવે આપણે શું કરીએ? જો આની અંદર શું કરવામાં આવે છે, હવે A થી C સુધીની ગતિને આપણે એક જ ગતિ તરીકે લઈશું, બે પાર્ટમાં નહીં વહેંચીએ. તો હવે A પરથી ફેંકવામાં આવે છે, C પર પાછો આવે છે. તો જ્યાંથી આપણે ફેંકીએ છીએ આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. તો એ હાઈટ કેટલી છે? 25 મીટર. બરાબર છે? હાઈટ છે 25 મીટર. મેં તમને હમણાં સંજ્ઞા પ્રણાલી શીખવાડી કે ઉપર જતો હોય તો પોઝિટિવ, નીચે આવતો હોય તો નેગેટિવ. બોલો અહીંયા શું આવશે? હા સાહેબ, ઉપર જ જાય છે ને, એથી ઉપર જાય છે એટલે પોઝિટિવ. ના, તમારે એની અંતિમ સ્થિતિને ધ્યાનમાં લેવાનું. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાનને ધ્યાનમાં લેવાનું. તો અંતિમ સ્થિતિમાં તો દડો ક્યાં આવે છે? નીચે આવે છે. તો પછી સ્થાનાંતર કેવું લેવું પડે? નેગેટિવ લેવું પડે. અહીંથી તમે એને કેટલા વેગથી ફેંકો છો? તો અહીંથી તમે એને 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો છો. એટલે V0 થઈ ગયો 20 મીટર પર સેકન્ડ. પ્રવેગ તો નેગેટિવ જ લેવાનો છે. A બરાબર -G બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દડાને જમીન પર પહોંચતા લાગતો સમય T. બોલો કયું સમીકરણ વાપરશો? તો સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એટલે કયું થશે? Y બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. તો Y ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 એની જગ્યાએ -GT સ્ક્વેર. તો Y બરાબર V0t માઇનસ 1/2 GT સ્ક્વેર. ડાયરેક્ટ કિંમતો મૂકી દીધી હોત તો પણ ચાલે. ઓકે, ધ્યાન આપજો. યસ, ડાયરેક્ટ કિંમતો મૂકી આ સમીકરણમાં. Y કેટલા છે? -25. ફરી સમજાવું છું, દડાની અંતિમ સ્થિતિને તમારે ધ્યાનમાં લેવાની. દડો નીચે આવે છે એટલે -25 ઇઝ ઇક્વલ ટુ V0 20t માઇનસ 1/2 G 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર T સ્ક્વેર -25 20t માઇનસ 5t સ્ક્વેર. 5 ને કોમન લઈ લો તો -5 4t માઇનસ t સ્ક્વેર. ચલો દ્વિઘાત સમીકરણ બનાવી દો. શું થશે? તો t સ્ક્વેરને આ બાજુ લાવું છો, જમણી બાજુથી ડાબી બાજુ. નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, 4t માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ઉકેલતા આવડે કે ના આવડે? જો તો ભાગ પાડીએ આપણે. ટી સ્ક્વેર માઇનસ 5t પ્લસ ટી માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ટી કોમન લઈ લો તો ટી માઇનસ 5, અહીંથી 1, ટી માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક આપણને મળશે ટી પ્લસ 1, ટી માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ
1 સેકન્ડ આ વેલિડ નથી અને ટી બરાબર અહીંથી આપણે ડાયરેક્ટ કરું તો ખબર નહીં પડે પાછું t+1 બરાબર 0 t-5 બરાબર 0 t બરાબર -1 સેકન્ડ જે વેલિડ નથી અને t બરાબર 5 સેકન્ડ મળી ગયો તમને જવાબ. તો દોસ્તો આ એકદમ સુપર રીત છે. સમજો તો ચોપડીની અંદર તમે જોજો તો તમને અલગ અલગ રીતે આ દાખલો ગણીને આપેલો છે પણ તમને કંઈ જ ખબર નહીં પડે. તો સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે સંજ્ઞા પ્રણાલી આપેલી છે લગભગ તમે MCQ સોલ્વ કરવા માટે એ જ રીતનો ઉપયોગ કરજો તો તમને સરળતાથી જવાબ મળી જશે. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો ફર્સ્ટ સેકન્ડ. જો તમને આ રીતમાં ખબર પડી હોય તો તમે ટાઈમ આ રીતે શોધી શકો છો. નહીં તમે સૌથી પહેલાં જે દાખલો ગણાયો હતો ને એ દાખલો પણ તમે પરીક્ષામાં ગણી શકો છો. ઓકે, જે દાખલો તમને જે રીતે ગણવો હોય એ રીતે તમે પરીક્ષામાં ગણી શકશો.